નગર હવેલી સુરતમાં કરોડોના ખર્ચે લવાયેલા મશીન ધૂળ ખાતા દેખાયા। સિવિલમાં 12 કરોડના ખર્ચે મશીનો લવાયા છે। કેથલેબ રૂમમાં મશીનો પરના બોક્સ પણ કાઢવામાં નથી આવ્યા। સિવિલમાં કાર્ડિયાકના દરરોજના 50થી વધારે દર્દીઓ આવતા હોવાની માહિતી છે। સિવિલમાં મશીનો હોવા છતાં લોકો ખાનગીમાં જવા માટે મજબૂર બની રહ્યા છે। 1 વર્ષ પહેલા સિવિલનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। प्रधानमंत्री स्वास्थ्य सुरक्षा योजना अंतर्गत केंद्र सरकार द्वारा सूरत नवी सिविल होस्पिटल ने ₹12 करोड़ना जे मशीन छे ते मशीन आपवामां आव्या हता, परंतु हालमां परिस्थिति एवी छे के जे मशीनो छे ते मशीनो अहीं धूळ खाय छे। जे टीएमटी जे मशीन छे आ उपरांत अन्य जे मशीन छे ते मशीन अहीं लाववामां आव्या हता। खास करीने आ जे मशीन छे ते सौथी वधु जे कार्डियाकना जे पेशન્ટ छे तेओ माटे आ मशीन वापरवामां आवतुं होय छे, परंतु नवी सिविल होस्पिटलमां जे खास કરીને જે સવલત છે તે સવલતનો અભાવ છે, જેને કારણે આ જે મશીન છે તે શોભાના ગાંઠિયાસમા બની ગયા છે। અને મહત્વની વાત છે કે જે કાર્ડિયાક પેશન્ટની વાત કરીએ તો રોજે રોજ સિવિલ હોસ્પિટલમાં 40 થી 50 જેટલા જે દર્દીઓ છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હાર્ટના જે પેશન્ટ છે તે આવી રહ્યા છે, અહીં સારવાર લેવા માટે આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે હાર્ટના જે મશીનો છે તે ફક્ત શોભાના ગાંઠિયા છે। હાલમાં જે મશીન આપવામાં આવ્યું છે તે ન્યુરો જે સર્જન છે તે વાપરી રહ્યા છે, પરંતુ હાર્ટના જે કાર્ડિયોક જે સર્જનનો અભાવના કારણે આ જે મશીન છે તે હાલ શોભાના ગાંઠિયાસમા બની ગયા છે। ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં, જે ચોથા માળે આપણે જોઈ શકો છો કેથલેબ ટીએમટી રૂમ છે। અહીં જે ટીએમટી જે મશીન છે તે અહીં આખા જે સીલ પેક જોવા મળી રહ્યા છે। 1 વર્ષ પહેલા અહીં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે, તેમ છતાં તેનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો। નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે દર્દીઓ છે તે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે અને ત્યાં તેઓ દ્વારા 7 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે। પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય યોજના અંતર્ગત આ મશીનો આપવામાં આવ્યા છે, પરંતુ હાલ આ મશીનો ધૂળ ખાઈ રહ્યા છે અને જે દર્દીઓ છે તેમને પોતાના ગજાના જે પૈસા છે તે ખાનગી હોસ્પિટલમાં ખર્ચવાનો નોબત આવી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ,